બી આ રોડ ઉપરથી અમે નાઇટમાં નીકળીએ ને તો એક આપણે પિક્ચરોમાં જે સીન સિનરી જોતા હોય ને જે પવન આનો આવતો હોય કુદરતી પવન જે નીકળતો હોય એના અને અંદરથી આમ એવું લાગતું હોય સુવાડા ટાઈમ કે સાલું કંઈક અવાજ આવતો હોય બેકાર અવાજ. દરવાજા આપવા અંદર ભટકાતા હોય છે. કૂતરું ધરતું હોય તમને એવું લાગે કે ક્યાં કૂતરની આત્મા આ કૂતરામાં આવી જશે. હમણાં બૂમ પાડતું હશે કે કેવા ઓવરઓલ અવાજ જે આપણે કહીએ ને એ રીતનાનો આપણને ફીલ થાય છે અહીંયાથી હાલમાં બી નીકળતા. અમારી સામે લોકોની આત્માને બળતી જોઈ છે. કોકના મૃતદેહને બળતા જોયા, કોકની આત્માને જોઈ છે. જે પિક્ચરોમાં આપણે જોતા હોય એ આપણે રિયાલિટી અનુભવ કરતા હોઈએ છીએ અહીંયાથી નીકળતા. ભગવાનને લોકો માને છે, અહીંયા સ્થાનિક લોકો ભૂત પ્રેતમાં વધુ માનતા હોય છે. આજે પણ ઊંઘમાં એ દ્રશ્યો દેખાય ખરા? દેખાય ને સાહેબ, કેમ નહીં? પ્લેન અમારા ઘર ઉપરથી જ નીકળતું હોય છે અને ક્યારેક વધારે નીચે હોય ને જેનો અવાજ સાંભળે ને તો હાલની તારીખમાં બી આપણને રૂવાટા ઊભા થઈ જાય છે. 12 જૂન 2025 એ ગોઝારો દિવસ કે જ્યારે એક પ્લેન ક્રેશ થયું. અમદાવાદના કાળજે ભયાનક ઘા વાગ્યો, પણ પડઘા આખી દુનિયામાં પડ્યા. આ મારી પાછળ એ જ મેડિકલ હોસ્ટેલ છે. અત્યારે અહીંયા અંદર ન જવાની સૂચના છે. અહીંયા આજે પણ તપાસનો ધમધમાટ ચાલતો કહો કે તપાસના ચક્રો ગતિમાન કહો, તમે જે કહો, તપાસ થઈ રહી છે. એ પ્લેન ક્રેશના અવશેષો આજે પણ અહીંયા સચવાયેલા છે, અહીંયા ધરબાયેલા છે. આ કાટમાળ, આની અંદર કદાચ કેટલાકના અસ્થિ પણ આજે હશે જે બળીને રાખ થઈ ગયા, તો પણ નવાઈ નથી. એવું કહેવાય છે કે આ બિલ્ડિંગમાં અહીંયા નજીક જવાની આજે પણ કોઈની હિંમત નથી થતી, કારણ કે એ બિલ્ડિંગ આજે પણ એ ચિચિયારીઓથી ગૂંજી રહ્યું છે. જે વિદ્યાર્થીઓના અહીંયા મૃત્યુ થયા હતા, જે પ્લેનના યાત્રીઓના અહીંયા મૃત્યુ થયા હતા. આ જે આડશ અહીંયા બાંધવામાં આવી છે, આ આડશ પણ આ તમે જુઓ એ જ વખતનું આ બળી ગયેલું લાકડું છે જેની આડશ રાખવામાં આવી છે. એ વખતે કેટલાક લોકો અહીંથી પસાર થઈ રહ્યા હતા, કેટલાક લોકો અહીંયા આસપાસમાં હતા અને એમના દ્વારા માનવતાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું. લોકોને બચાવવા, રાહત બચાવ કામગીરી કરવામાં આવી ને એમાંથી જ એક વકીલ સાહેબ હતા. સાહેબ નમસ્કાર. આજે સાહેબ 1 વર્ષ પૂરું થયું છે અને 1 વર્ષ જ્યારે પૂરું થયું છે ત્યારે આપ પણ અહીંયા દોડી આવ્યા છો એ જોવા માટે, એ પરિસ્થિતિ જોવા. એ યાદો ભયાનક હશે. એ વખતે તમે જ્યારે જોયું, શું યાદો હતી, કેવી ભયાનકતા હતી? મારા ફાધરનો ફોન આવ્યો કે બેટા અહીંયા ગાડી કંઈક ભયાનક અવાજ આવે છે અને અંધાર પડ જેવું થઈ ગયું છે. મેં કીધું એવું કંઈ નહીં હોય, તમને કંઈક એવું લાગતું હશે, કેમ કે ઉંમર લાયક છે. અને જેવા હું નીચે ઉતરાય એટલે ઉપરના ભાગમાં હું આકાશમાં જોયું ને તો આ ધુમાડા ગુબ્બારા દેખાય. તો અમે ન્યૂઝ ચાલુ કરીને જોયું, મેન મારા સાહેબે. તો ન્યૂઝમાં જોયું ને તો કે આઈજીપી કમ્પાઉન્ડ મેઘાનગરની અંદર કે પ્લેન ક્રેશ થયું. આવું સાંભળતાની સાથે જ માને તો યાફાટ આમ કે મારા મમ્મી પપ્પાને કંઈક થયું. ભાગમ ભાગ હું અહીંયા ગાડી 5 થી 7 મિનિટમાં હું ઘરે પહોંચ્યો. ઘરે મમ્મી પપ્પાને જોઈને સેફ, મને એક આમ રાહત થઈ કે ના, મારા ઘરમાં કંઈ થયું નથી. પણ આ રોડ આખો જોઈએ ને આપણે તો નકરી પબ્લિક, પોલીસની ગાડીઓ એટલી, એમ્બ્યુલન્સ એટલી, 5 થી 7 મિનિટની જ વાત છે. આ તો ફટાફટ હું મારી ગાડી પાર્ક કરીને અહીંયા ગાડી આવ્યો. અહીંયા ગાડી આવતાની સાથે આ જે જગ્યા ઉપર જોઈએ ને મેન રોડ ઉપર તો એક પાંખ્યું આડું પડેલું હતું પ્લેનનું. એના ફ્લ્યુમના કારણે બધું તમે જુઓ તો આગના અહીંયા બી ગુબ્બારા જોવા મળે તમને, અને અંદર આગ તો ચાલુ જ હતી. બીજા નંબર ઉપર સાઈડમાં બી એ રીતનાની આગ ને બધું ચાલુ હતું. તેમ છતાંય એ આપણે ફાયરની ગાડીઓના કારણે એ આગ બુઝાવતા અમે એ પાંખિયા ઉપરથી કૂદીને પાછા અંદર આવ્યા. કેમ કે પહેલાંથી સેવાકીય કાર્યોમાં અમે જોડાયેલા છીએ અને 1 વીક પહેલાં જ મેં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ પૂરી કરી હતી માધ્યમિક સ્કૂલની અંદર શાહપુરમાંથી. અહીંયા અંદર આવતાની સાથે મેં રૂમાલ બાંધ્યો, મારા ગૂગલ્સ પહેરે અંદર આવ્યો એટલે અહીંયા ગાડી જોઈએ ને તો પોલીસ બી એટલી બધી, રાહત કાર્યો બી ચાલુ થઈ ગયા હતા, ફાયરની ટીમ બી એટલી આવી ગઈ હતી. તો આ જે જગ્યા જે છે આ બિલ્ડિંગ, અહીંયા બોઇલરનો ભાગ ફસાઈ ગયેલો હતો. આ પાછળ જે જોઈએ ને આપણે તો આ કેન્ટીન હતી ડૉક્ટર સ્ટાફની, અને ઉપરની પાછળનો ભાગ જે પ્લેનનો અંદર ફસાઈ ગયો હતો અને બાકીનું બધું અહીંયા ગાડી હાદસો બન્યો હતો. અહીંયા જે જોઈએ ને તો આ બિલ્ડિંગમાંથી ઘણા ડૉક્ટરોને બી અમે કાઢ્યા છે જીવતા, જે બચી ગયા હતા. એમને ફટાફટ નીચે ઉતારવાની કોશિશ કરી. બીજા અહીંયા ગાડી નીચેથી ઘણી બધી અમે બોડીઓ બી કાઢી છે, ઘણા બધા એમાં સામાન બી કાઢે છે. કેટલાય મોબાઈલ છે, કેટલાય એના રકમ મળેલી છે, પાઉન્ડ છે, ઇન્ડિયન કરન્સી મળેલી છે. એના સિવાય ઘણા બધા લોકોના આઈડી કાર્ડ બી મળે છે. મને એ ટાઈમે બ્રિટિશ કાઉન્સિલનું આઈડી કાર્ડ મળેલું હતું જે અમે અહીંયા ગાડી જમા કરાવેલું છે. એના સિવાય અહીંયા ગાડી ઘણા અમે જે એર હોસ્ટેસની ને એ બધી બેગો મળી, જેને આઈડી કાર્ડ બી અમને મળ્યા હતા. તો જે તે અધિકારી અહીંયા ગાડી હાજર હતા એમને અમે બધું જમા કરાવેલું હતું. અચ્છા, એટલે એ જે જમા કરાયું એના કારણે જ્યારે ઓળખ કરવાનું આવ્યું તો એમાં એ રોલ મહત્વનો રહ્યો ને એ ઓળખ કદાચ જો થઈ શકી તો એમાં આપનો ફાળો મહત્વનો રહ્યો. મેક્સિમમ જે અમે કહીએ ને કે પ્લેનની અંદરના જે મટીરિયલ અમને ઘણું બધું મળ્યું હતું.
જે અમે અહીંયા મેઘાનગરના પોલીસ સ્ટેશનના પીઆઈ અધિકારી અહીંયા હાજર હતા, જે એમને બધું જે બી સામાન મળતો હતો એ એમને કલેક્ટ કરતા હતા. એની અંદર જે અમે કહ્યું કે એર હોસ્ટેસનો મેક્સિમમ એમની બેગોમાંથી એમનો આઈ કાર્ડ ને બધું અમને મળ્યું છે, એમને જમા કરાયેલું છે. એના સિવાય જે રાહદારી અહીંયાથી નીકળતા હતા રોડ ઉપરના એમનું બી મળ્યું છે, પ્લસ આ જે પ્લેનની અંદર જેમ એક્સપાયર થઈ ગયા છે એમની બી બેગોની અંદર ઘણા આઈડી પ્રૂફ ને ઘણાના મોબાઈલ ને બધું મળેલું છે. એ બધું બી અમે જમા કરેલું. કોકના ઘરેણા દાગીના બી બહુ બધા મળ્યા છે અમને, જે બધું અમે જમા કરેલું છે એ ટાઈમે, જેથી કરીને કે એમના સ્વજનો સુધી પહોંચી શકે, કોઈક એવી ઓળખ ઊભી થાય ને એનાથી આપણે એના સ્વજનને બિલકુલ એના સ્વજનને આપણે શોધી શકીએ. પણ આજે 1 વર્ષ થયું છે વકીલ સાહેબ, તો આજે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય ખરા? આજે પણ ઊંઘમાં એ દ્રશ્યો દેખાય ખરા? દેખાય ને સાહેબ, કેમ નહીં? કેમ કે આજ જે રોડ છે તમે અત્યારે જો હવે આ બપોરનો સમય થયો છે, ક્યારે એવું થાય ખરું કે ઊંઘમાં હોય ને એકદમથી પાછું દ્રશ્ય યાદ આવે ને ઝબકી ગયા? એ ઝબકો તો સાહેબ કહે ને અમારા પ્લેન અમારા ઘર ઉપરથી જ નીકળતું હોય છે, અને ક્યારેક વધારે નીચે હોય ને જેનો અવાજ સાંભળે છે તો હાલની તારીખમાં બી આપણને રૂવાટા ઊભા થઈ જાય છે કે એ જે હાદસો ભૂલી નથી શકાતો એવો હાદસો હતો. અને હાલમાં બી આ રોડ ઉપરથી અમે નાઇટમાં નીકળીએ ને તો એક આપણે પિક્ચરોમાં જે સીન સિનરી જોતા હોય ને જે પવન આનો આવતો હોય, કુદરતી પવન જે નીકળતો હોય એના અને અંદરથી આમ એવું લાગતું હોય સુસવાડા ટાઈમ કે સાલું કંઈક અવાજ આવતો હોય, ભેંકાર અવાજ, જે પિક્ચરોમાં આપણે જોતા હોય એ આપણે રિયાલિટી અનુભવ કરતા હોઈએ છીએ અહીંયાથી નીકળતા, કે સાલું કોઈક હમણાં બૂમ પાડતું હશે કે કેવા હોરર અવાજ જે આપણે કહીએ ને એ રીતનાનો આપણને ફીલ થાય છે અહીંયાથી હાલમાં બી નીકળતા. બિલકુલ, એટલે સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે એ જ્યારે એમણે નજર જોયું છે અને નજર જોઈને જ્યારે એમણે એ ભયાનકતાનો અનુભવ ખુદ કર્યો છે અને માનવતા પણ મહેકાવી છે એની સાથે, તો આજે 1 વર્ષ પછી પણ રાત્રે એમના માટે સૂવું 100% મુશ્કેલ બની જતું હોય. આજે પણ જ્યારે આ સ્થળે અહીંયા અમે ઊભા છીએ અને આ પાછળ જે બિલ્ડિંગ છે એ પાછળ બિલ્ડિંગમાંથી બારણા ધડાધડ બંધ થવાના અવાજો સંભળાય છે ને ત્યારે ધબકારો ચૂકાઈ જાય છે. ભલે એ પવનના કારણે થતા હશે, કોઈ પણ કારણ હશે, પણ અહીંના જે સ્થાનિક છે, જ્યારે પ્લેન ક્રેશ થયું હતું એ વખતે હું સંદેશમાં હતો ને એ વખતે હું અહીંયા આવેલો, નજર મેં પણ અહીંયા આ પરિસ્થિતિ અહીંયા જોઈ હતી. આ બધું જ બળતું સળગતી લાશો, એ નીકળતા મૃતદેહો, એ બધું જ જોયું ને એ વખતે મારી સાથે એક ભાઈ હતા વિજયભાઈ સેંગલ, અને વિજયભાઈ જ્યારે હું અત્યારે આવ્યો તો ફરી પાછા અહીંયા મને 1 વર્ષ પછી મળ્યા છે. વિજયભાઈ 1 વર્ષ થઈ ગયું પણ હજી એ યાદો માનસમાંથી ભૂલવી અઘરી છે. 1 વર્ષ થઈ ગયું છે આ ઘટનાના. એ સમયે બી જે ઘટના જે સ્થિતિ હતી, બસ ખાલી માણસો ત્યાંથી જોવા નથી મળતા, બાકી અહીંયા જે સ્થિતિ હજુ પણ રાતે લોકો બહાર નીકળતા અહીંથી નીકળતા બીવાય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિકો લોકોમાં પણ ભય છે. પ્લેન ઉપર જોવા તો પણ એમને બીક લાગતી હોય છે કે પ્લેન કદાચ ફરીથી આવું ક્રેશ ના થાય, કેમ કે આ સ્થિતિ હજુ પણ અહીંથી લોકો નીકળવામાં એ લોકોને ક્યાંક ને ક્યાંક બીક લાગે છે. સ્થાનિકો વિજયભાઈ અહીંયા અંદર આમ તો મનાઈ જ છે, પણ આ બોર્ડ લાગ્યા એ પહેલાં પણ અહીંથી નજીકમાંથી પણ આ રોડ ઉપરથી નીકળતા સ્થાનિકો કતરાય છે, અહીંથી ના બદલે પાછળનો બીજો રસ્તો લઈ લે છે, એવું સાંભળ્યું છે. સાચી વાત છે? એ સાચી વાત કે એનો જીવતો જાગતું ઉદાહરણ હું પોતે છું. હું પોતે પણ રાતે 10 વાગ્યા પછી આ રસ્તે નીકળતો, ભલે મારે જવું હોય આ બાજુ તો પણ ફરીને જઉં છું, કેમ કે એ ઘટના હજુ પણ અમને યાદ આવે છે. અમે અમારી સામે એ લોકોની આત્માને બળતી જોઈ છે, કોકના મૃતદેહને બળતા જોયા, કોકની આત્માને જોઈ છે બરાબર. એ વખતે પણ કે એ ઘટના હતી ના ભૂતો ના ભવિષ્ય એવી ઘટના હતી. વિશ્વમાં મેં ટીવીમાં પણ આવી ઘટના હતી, જે મારી 25 વર્ષની ઉંમરમાં પહેલી ફેર આ ઘટના મેં અહીંયા જોઈ હતી. સ્થાનિકો અહીંથી ગુજરતા લોકો પણ બીવાય છે. લોકો 5-6 વાગ્યા સુધી અવર જવર રહે છે, પણ અંધારું થાય પછી એ જગ્યાએ આવતા બીવાય છે લોકો. એટલે ખરેખર એ હુતાત્માઓ, જે ડૉક્ટરો, જે વિદ્યાર્થીઓ અહીંયા હતા, અથવા તો અહીંયા રોડ ઉપરથી જે પસાર થતા લોકો હતા, તો ખરેખર શું એ વાત સત્ય છે કે આજે પણ અહીંયા એવી ચીસો સંભળાય છે અથવા તો એવો કોઈ ભાસ થાય છે, એ હુતાત્માઓને હજી શાંતિ નથી મળી? જેમ વાત કરવામાં આવે કે ભારત દેશની જેમ વાત કરું કે ભારત દેશ આજે ભગવાનમાં માનનારો એક દેશ છે બરાબર. જો ભગવાન પણ કોઈ જોયા નથી, જેને મળ્યા એને જોયા બરાબર. એવી રીતે જો ભગવાન આ દુનિયામાં જે ભગવાનને લોકો માને છે, અહીંયા સ્થાનિક લોકો ભૂત પ્રેતમાં વધુ માનતા હોય છે બરાબર. કે આ લોકો હજુ પણ અહીંયા અમે નીકળીએ છીએ તો ક્યાંક ને ક્યાંક અહીંયા કૂતરું ધરતું હોય તો અમને એવું લાગે કે ક્યાંક કોઈકની આત્મા આ કૂતરામાં આવી છે. ક્યાંક અવાજ આ જેમ અવાજ સાંભળતા જે દરવાજા વાવાઝોડું આવે ત્યારે દરવાજા આપોઆપ અંદર ભડકાતા હોય છે, એવી અમને બીક છે. અને કદાચ અહીંયા એવું ને એવું કંઈ ભલે લોકો ના પાડતા પણ અહીંયા એવું છે જ. બિલકુલ, એટલે જે સ્થાનિકો છે એ દહેશતમાં છે. અમારો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ આશય નથી, અંધશ્રદ્ધામાં અમે માનતા પણ નથી.
ભૂત પેત પિશાચ આ બધામાં અમે નથી માનતા, પણ અહીંયા જે સ્થાનિકો અનુભવ કરી રહ્યા છે, જે સ્થાનિકોને ભય બેસી ગયો છે, આ એની વાત છે. એક નાનકડી વાત, મારો પણ કિસ્સો છે. મારા ભાઈનો રોજનો આ રસ્તો, અમારું કારખાનું સીટીએમ છે, અહીંયાથી રોજ એ ફેક્ટરીએ જાય આ જ રોડે. એ દિવસે એ થોડો મોડો પડ્યો અને અમે થોડા સદભાગ્યશાળી રહ્યા, બાકી કદાચ એ પીડિતોના લિસ્ટમાં અમારું પણ નામ હોય. આવા અમદાવાદના ઘણા બધા લોકો છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે છે. એમની સાથે પણ વાત કરીને જાણીએ કે આજે 1 વર્ષ પછી એ શું અનુભવી રહ્યા છે. બેન, આજે 1 વર્ષ આ હદભાગી દુર્ઘટનાને પૂરું થયું છે, પણ એવું લાગે છે કે હજી પણ અહીંયા જે હુતાત્માઓ હતા, જે પ્લેનની અંદર હતા, જે આ હોસ્ટેલની અંદર હતા, કે પછી જે અહીંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, હજી એ ન્યાય ઝંખે છે. મારી પાસે શબ્દ નથી કહેવાના, કારણ કે પ્લેન ક્રેશ જ્યારે થયું ત્યારે મારી ઘટનાની સામે, આંખોની સામે જ થયું છે, કારણ કે મારું ઘર બહુ નજીક છે, 60 કદમની સામે જ છે. જેટલું બનતું હતું એટલી અમે મદદ કરી છે. જેવો હાદસો થયો તરત જ મેં ફાયર ડીસીપી 4 ઝોન કાનંદ દેસાઈ, મારા ધારાસભ્ય દર્શાબેન વાઘેલા અને આખા પ્રશાસન બધાને ફોન કર્યું અને તરત જ બધા આવી ગયા હતા. અને શું કહેવાય કે ઘટના આજ સુધી અમે ભૂલી શકાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે અહીંયા સામે જ રહીએ છીએ એટલે અવર જવર બધું અહીંથી જ થાય છે. અને મારું બાળપણ અહીંયા વીતેલું છે, કારણ કે હું અહીંયા સવારમાં રનિંગ કરતી હતી સ્પોર્ટ્સના કારણે, એટલે અમે ભૂલી નથી શકતા હાદસાને. એમ કહેવાય કે આવો હાદસો વર્લ્ડમાં ક્યાંય ના થવો જોઈએ. અને જે 261 આત્મા જેઓ મૃત્યુ પામ્યા છે એમની આત્માને પ્રભુ શ્રદ્ધાંજલિ આપે. 24 કલાક ખડા પગે રહીને અહીંયા કર્યું હતું અને મને કસોટી ભવનના ઇન્ચાર્જ કર્યા હતા. 72 કલાક એટલે બહુ જ વધારે કલાક કહેવાય. ડીએનએ ટેસ્ટમાં એમાં પણ હું હતી. ડીએનએ ટેસ્ટ પછી પીએમ રૂમના પણ ઇન્ચાર્જ હતી. એમ કહેવાય ને કે અમે 12-13 દિવસ ઘરે નથી ગયા. અમે અહીંયા ને અહીંયા જે ખાવાનું મળ્યું, જે પીવાનું મળ્યું, અમે અહીંયા રહી અને પ્રશાસનની સાથે મદદ કરી. બેન, અહીંયાથી નીકળતા સ્થાનિકો હજી પણ ડરે છે, કોઈક વિચિત્ર ભાસ થાય છે. એ શું છે એ જાણવું છે. નથી થતું, કશું પણ નથી થતું. હું પોતે રાતના અહીંથી નીકળું છું 12 વાગે, 2 વાગે, 3 વાગે. ખોટી વસ્તુ છે, કશું જ નથી. જે આત્મા મૃત્યુ પામે છે એ આત્મા પાછી આવતી નથી. લોકો ડરાવે છે, આવી કોઈ વસ્તુ નથી થઈ અહીંયા. બેન, આપ અમારી સાથે આપે સમય ફાળવ્યો વાતચીત કરવા બદલ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે આ જે ખબર નહીં કે આને કયા શબ્દોમાં વર્ણવવું, કારણ કે મેં કહ્યું ને કે એ વખતે હું પણ અહીંયા રિપોર્ટિંગમાં હતો. સંદેશ ન્યૂઝ ચેનલમાં હું એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતો અને અમે પણ અહીંયા દોડીને આવેલા અને અમે જોયું તો ખરેખર આમ પેટમાં ફાળ પડે, ધબકારો ચૂકી જવાય, શબ્દો ના મળે એ વર્ણવવા માટે. એવી ભયાનક અફરાતફરી, એવું ભયાનક દ્રશ્ય જોયું. જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ આગ આગ આગ, બધું જ સળગતું હતું. માણસો સળગતા હતા, જાનવરો સળગતા હતા, બિલ્ડિંગો સળગતી હતી, ઝાડ પાન પશુ પક્ષી બધું જ સળગતું. એવી ભયાનક દુર્ઘટના હતી કે ખરેખર એના માટે એવો વિચાર આવે કે આની પાછળ જે કોઈ પણ હોય એને ઈશ્વર ક્યારેય માફ નહીં કરે, એને કાયદો ક્યારેય માફ નહીં કરે. પણ 1 વર્ષ વીતી ગયું છે. બોઈંગવાળા પાયલટનો વાંક કાઢે છે. પાયલટ કોઈ નાના કિકલા હતા, હજારો કલાકનો અનુભવી પાયલટ હતો, કેટલાય સેંકડો કલાકનો અનુભવી કો પાયલટ હતો. કેવી રીતે ભૂલ કરી શકે? મેઇન ફ્યુલની સ્વિચ કેવી રીતે બંધ કરી શકે? શું આની પાછળ બોઈંગ જવાબદાર હતું કે પછી કોઈ એવું કારણ હતું જે ભૂતકાળને પણ રક્તરંજિત કરી ચૂક્યું હતું? શું કોઈ ષડયંત્ર હતું કે પછી કોઈ ટેકનિકલ ખામી જે આટલા લોકોનો જીવ લઈ ગઈ? આ સવાલનો જવાબ 1 વર્ષ પછી પણ નથી મળ્યો. એ જવાબ મળવો ખૂબ જરૂરી છે. લડત ચાલી રહી છે. હમણાં જે વકીલ સાહેબ સાથે વાત કરી, એમની આખી ટીમ, સુપ્રીમ કોર્ટના વકીલો, આ બધા જ સાથે મળી અને ન્યાય માટે લડી રહ્યા છે. અને આશા રાખીએ કે ન્યાય મળશે અને સત્ય સામે આવશે. પણ સત્ય જે પણ હશે, ગેરંટી સાથે કહું છું, જો એ સાચું, જો એ અસલ સત્ય સામે આવ્યું, કોઈ બનાવટી સત્ય નહીં હોય, તો એ અસલ સત્ય ખૂબ ભયાનક હશે. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.